નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત। સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં વિધાનસભા ગૃહમાં રજૂ કરી દેવાયું છે યુસીસી બિલ। સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાયું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં આ બિલ રજૂ કર્યું છે। યુસીસી પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ ગૃહમાં પારિત કરાશે આ બિલ। યુસીસી બાદ બિન સરકારી વિધેયક થશે દાખલ। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં યુસીસી 2026 આ બિલ રજૂ કર્યું છે। ત્યારબાદ એની પર ચર્ચા થશે। સમાન નાગરિક સંહિતા બિલ રજૂ થઈ ચૂક્યું છે। ઉત્તરાખંડ પછી દેશનું બીજું રાજ્ય બનશે ગુજરાત કે જ્યાં યુસીસીનો અમલ શરૂ કરાશે। આ કાયદાથી રાજ્યની દીકરીઓને સુરક્ષા અને સમાન હક મળશે, આ પ્રકારનો દાવો છે। આ બિલને વિપક્ષ પણ ટેકો આપે એ પ્રકારની આશા અપેક્ષાઓ અત્યારે સત્તા પક્ષ સેવી રહ્યું છે। 4 ભાગમાં તૈયાર થયું છે આ યુસીસી બિલ। ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણનો સમાવેશ કરાયો છે। ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાત હવે યુસીસી બિલ પારિત કરાવશે।